આજે વર્લ્ડ હેરિટેજ ડેની વડોદરા સહિત સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। વર્લ્ડ હેરિટેજ ડે હોવા છતાં વડોદરામાં હેરિટેજ ઇમારતોની જાળવણી નથી થઈ રહી। વડોદરામાં 500 વર્ષ જૂની વાવ તંત્ર અને અધિકારીઓના પાપે ખંડેર બની છે। વાવમાં ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। હેરિટેજ વાવમાં પાણી પણ ગંદુ જોવા મળી રહ્યું છે। વાવમાં જાળા વાજી ગયા છે। ઠેર ઠેર પ્લાસ્ટિકની ખાલી બોટલો જોવા મળી રહી છે। ત્યારે વર્લ્ડ હેરિટેજ ડે હોવા છતાં કોઈ સરકારી અધિકારી કે ચૂંટાયેલા નેતા સ્થિતિ જોવા ફરક્યા પણ નથી। અધિકારી કે ચૂંટણીમાં પ્રતિનિધિને જાણે હેરિટેજ વાવની જાળવણીમાં રસ જ ન હોય તેમ લાગે છે। સેવાસી વાવની મુલાકાતે આવેલા MS યુનિવર્સિટીના મ્યુઝિક કોલેજના વિદ્યાર્થીઓએ વાવની હાલત જોઈ દુઃખ સાથે રોષ વ્યક્ત કર્યો હતો। સેવાસી વિદ્યાધર વાવની દુર્દશાને લઈને વોર્ડ નંબર 9ના ભાજપ કોર્પોરેટર શ્રી રંગ આયરે કહ્યું છે કે સેવાસી વાવને હેરિટેજ વાવ તરીકે જાહેર કરવા સરકારમાં ધારાસભ્યે રજૂઆત કરી છે। સાથે જ વાવની જાળવણી માટે 25 લાખ રૂપિયા ફાળવવા પણ સરકારમાં રજૂઆત કરાઈ છે। મહત્વની વાત તો એ છે કે હેરિટેજ વાવની જાળવણી તો નથી જ કરાતી, સાથે તેમાં કોર્પોરેશનના અધિકારી સફાઈ પણ નથી કરતા। કોર્પોરેશનના વોર્ડ નંબર 9ના અધિકારીઓને માત્ર એસી ચેમ્બરમાં બેસીને પગાર જ લેવો છે। હેરિટેજ વાવની જાળવણી ન થતા એક દિવસ સેવાસી વાવ ભૂતકાળ બની જાય તો નવાઈ નહીં। જેમ આપ બધા જોઈ શકો છો, અહીંયા ખૂબ જ કચરો છે। અમે બહારથી આવ્યા, બહાર એટલો બધો તડકો છે, પણ ખરેખર અમે અહીંયા આવ્યા ને એટલી ઠંડક લાગે છે। પણ અમે એ રીતે જોયું કે ભાઈ અહીંયા કેટલો બધે ઝાડા પડી ગયા છે, ઉપર કચરો પડેલો છે, મસાલા પાનમાં એ બધું થૂકેલું છે, જે ખરેખર નથી શોભતું। આ એટલી ઐતિહાસિક જગ્યા છે જેની આપણે જાળવણી કરવી જોઈએ, સરકારે ધ્યાન આપવું જોઈએ। સરકાર ન કરી શકે તો કમસે કમ અહીંયા ગામના લોકોને કરવું જોઈએ। હું પણ એટલી કોશિશ કરીશ કે મારા જે ગ્રુપના લોકો છે, કોલેજના લોકો છે, એમને હું વિનંતી કરીશ કે અહીંયા અમે ગ્રુપ બનાવીને આવીએ, અહીંયા થોડુંક જાળવણી કરીએ અને આ જગ્યાને સુંદર લાગે। સુંદર તો આ છે જ, ઐતિહાસિક છે, પુરાણી છે, આવી સારી કાલ્પનિક છે આ જગ્યા। આ જગ્યા એટલી અત્યારે સુંદર લાગી રહી છે। જો આને તમે મરમ્મત કરો, આનું રિનોવેશન કરો તો અહીંયા ટુરિસ્ટ પ્લેસ, આ ફોરેનથી પણ અહીંયા લોકો આવી શકે છે અને ભારતના ટુરિઝમને પણ ખૂબ જ વધાવો મળી શકે। વાવ જોવા માટે અમે આજે જ આવ્યા। આજે અહીંયાનું વાતાવરણ એકદમ આધ્યાત્મિક અને એકદમ ઉર્જાવાળું વાતાવરણ છે। પણ નીચે આવ્યા, અહીંયા મસ્ત માતાજીનું મંદિર છે, દર્શન કર્યા અને નીચે આવીને જોઈએ છીએ તો જ્યાં ને ત્યાં કચરો પડી રહ્યો છે, ક્યાંક પડીકા પડી રહ્યા છે, ક્યાંક પત્તા પડી રહ્યા છે, ક્યાંક બાવા લગેલા છે। તો સરકાર અને કોર્પોરેશન કે અહીંયા સ્થાનિક લોકો કોઈ પણ પ્રકારની અહીંયા દેખરેખ રાખેલ નથી। તો બસ સર્વેને નમ્ર વિનંતી છે કે આની કાળજી લેવામાં આવે। વાવ એક આપણી ઐતિહાસિક ધરોહર છે, પાણીનો સ્ત્રોત હતો પહેલાના જમાનામાં, અને આ તો ડેમ ને ચેકડેમ ને તો હમણાં બનાવવામાં આવ્યા, પણ જ્યારે પહેલાના સમયમાં વાવ જ એક સ્ત્રોત માત્ર હતું। સ્ટ્રક્ચરને 100% નુકસાન થયું છે। આજે જાળવણી અંગે બસ લોકોને નમ્ર વિનંતી અને એક અપીલ છે કે કાળજી લેવામાં આવે। એક આર્ટિસ્ટ તરીકે, એક મ્યુઝિકના સ્ટુડન્ટ તરીકે મને બહુ દુઃખ થાય છે કે આજે આ પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ આપણે સૌ। ખરેખર અમને આ વાતનું ઘણું દુઃખ છે, કારણ કે અમે ઘણી બધી જગ્યાઓ પર વાવ જોઈ પણ છે। પાટણની પણ અમે રાણીની વાવ જોઈ છે, ત્યાં આટલી ચોખ્ખાઈ રાખવામાં આવે છે ને અહીંયા આ બધું કચરું ને એવું બધું થયા છતાં અમને બહુ દુઃખ થાય છે કે આટલી સારી ઐતિહાસિક જગ્યાને આટલું ગંદુ કરે છે લોકો, અને કોર્પોરેશન ધ્યાન નથી રાખતું આ બધી વસ્તુઓ ને। આ ધ્યાનમાં રાખતા જ અમે આ બધી જગ્યા પર ફરવા નીકળ્યા છે કે જરાક જોઈએ અને ત્યાં બેસીએ ને અહીંયા આપણે ભગવાનની પૂજા પણ કરે છે લોકો, સ્થાનિક લોકો જે અહીંયા રહે છે તે। તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે, લોકોએ પણ અને કોર્પોરેશન પણ ખાસ કરીને કે આ જગ્યા સરસ રીતે મેન્ટેન થાય છે કે નહીં। અમારા વિસ્તાર એટલે કે ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર આવેલી આ વાવ જે સેવાસી વિસ્તારની અંદર આવેલી છે। સૌપ્રથમ તો આ વાવ ખૂબ પૌરાણિક વાવ છે અને આ વાવને સેવાસીના અમારા મહારાજ એટલે કે સંત એવા વિદ્યાધર મહારાજના નામે આજે વાવ છે એનું નામ રાખવામાં આવ્યું હતું। આ વાવ માટે ઘણા એવા પ્રયત્નો અમે ચારે કાઉન્સિલરો સાથે અમારા જે આ વિસ્તારના ધારાસભ્ય છે, એટલે કે આ સેવાસી વિસ્તાર પાદરા વિધાનસભાની અંદર આવે છે અને પાદરા વિધાનસભાના અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના માધ્યમથી પણ સરકારશ્રીની અંદર આ કામોને લઈને જે મુજબ મને અંદાજ છે અને મને ખ્યાલ છે એ પ્રમાણે આ વાવને પણ ત્યાં આગળ સમાવેશ કરવા માટેના હેરિટેજ તરીકે સમાવેશ કરવામાં આવે
તેવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે. વડોદરા શહેર તેમજ જિલ્લાની આસપાસ અનેક એવી હેરિટેજ ઇમારતો આવેલી છે, અનેક એવી પ્રાચીન વાવ પણ આવેલી છે. ત્યારે હું તમને આ દ્રશ્યો બતાવીશ કે સેવાસીની આ જે વાવ છે અને 500 વર્ષ જૂની આ 7 માળની વાવ છે, તેનું નિર્માણ છે તે મોહમ્મદ બેગડાના સમયમાં થયું હોવાનું મનાય છે. સેવાસીના જે વિસ્તારના જે આધ્યાત્મિક અગ્રણી વિદ્યાધર હતા કે તેમની યાદમાં આ જે વાવ છે તે બનાવવામાં આવી હતી. પરંતુ આજે વર્લ્ડ હેરિટેજના દિવસે આ પ્રકારના દ્રશ્યો બતાવતા અમને ખૂબ જ દુઃખ થાય છે, કારણ કે હેરિટેજમાં સ્થાન પામેલી આ વાવની પરિસ્થિતિ આજે ખૂબ જ દયનીય બની છે. સ્ટ્રક્ચરને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો આસપાસમાં જે ચોખ્ખાઈ રાખવાની હોય તે પણ અહીંયા જોવા નથી મળી રહી. આખું આ જે સ્ટ્રક્ચર છે તે પણ ક્યાંક ને ક્યાંક પ્રાચીન સમયનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અહીંયાથી જે આવતા પર્યટકો છે અથવા તો સ્થાનિક લોકો છે તે પણ કહી રહ્યા છે કે જે રીતે સમયાંતરે આની જે દેખભાળ રાખવાની હોય તે રાખવામાં તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયું છે. કારણ કે આ જે વાવ છે તે એક તરફ પાણીનું પણ મહત્વ સમજાવે છે. જે તે સમયે કે આજના સમયે આજે પાણીનો બચાવ માટે ચેકડેમ, તળાવ અથવા તો મોટા મોટા ડેમોના બાંધકામ કરવામાં આવે છે, પરંતુ તે સમયે આ જે વાવ છે તે બનાવવામાં આવતી હતી અને આ વાવની અંદર આજે પણ આપણને પાણી છે તે જોવા મળી રહ્યું છે. હાલ તો તંત્રની નિષ્કાળજીના ચાળી ખાતા હોય તેવા દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે. કારણ કે જે રીતે સ્ટ્રક્ચર હોય અથવા તો આખો આ જે વિસ્તાર હોય તેને સાચવવાની જવાબદારી તંત્રની છે. કારણ કે હેરિટેજમાં પણ આ જે વાવ છે તે સ્થાન ધરાવે છે, તેમ છતાં પણ યોગ્ય કાળજી નથી લેવામાં આવી અને તેના જ કારણે આજે આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. આ જે સ્ટ્રક્ચર છે તેના પણ દ્રશ્યો જોઈ શકાય છે કે ખૂબ જ પ્રાચીન આ જે શૈલીમાં આ કોતરકામ થયું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. 7 માળની આખી આજે ખૂબ જ ઊંડી વાવ છે અને આજે પણ આ વાવની અંદર પાણી છે તે યથાવત છે. હાલ તો જે રીતે સ્થાનિક તેમજ આવતા પર્યટકો છે તે માંગ કરી રહ્યા છે કે વર્ષો જૂની ઐતિહાસિક રાજા મહારાજાઓએ આપેલા આવા જે વારસા છે તેને તંત્રએ સાચવવા જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની નિષ્કાળજી અથવા તો અનાવડતના કારણે આજે આવા જે ઐતિહાસિક વારસા છે, આવી જે હેરિટેજ ઇમારતો છે તેની દુર્દશા બની છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.